ગયા ને એ બધા ગૃહસ્થી જ હતા, બધા પારિવારિક જ હતા, પણ છતાં પણ જળ કમળવત. શું કામ? એટલા માટે કે એને ખબર હતી કે ક્યાં અંતર રાખવું ને ક્યાં અંતર ન રાખવું. આની સેન્સ હતી એને. પ્રાણ અહીંયા પડ્યો છે સાહેબ. આ વાત શીખવા જેવી છે અને આ વાત ઘરે લઈ જવા જેવી છે સાહેબ. એને ખબર હતી કે ક્યાં અંતર રાખવું અને ક્યાં અંતર ન રાખવું. આ બરાબર જાણતા હતા. અને આવું ન જાણતા હોય તો નરસિંહ એમનો કે બરાબર કેન્દ્રમાં મૈતીનું શબ પડ્યું છે. અને ત્યારે નરસિંહ મહેતાને કોઈ પૂછ્યું, નરસિંહ મહેતા, આ તમારું ઘરવાળીનું શબ પડ્યું છે તો તમને રડવું નથી આવતું? તમારા આંખના ખૂણા ભીના નથી થતા? તમને રડવું નથી આવતું? આમ જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે નરસિંહ મહેતા એક ખૂણામાં બેઠા બેઠા, રડવાની વાત તો દૂર છે, પણ નરસિંહ મહેતાને ત્યારે એમ કેવું પડ્યું, ભલું થયું ને ભાંગી જંજાળ, હવે તો સુખે બસું શ્રી ગોપાલ. આવું ન બોલાય, આવું ન બોલાય. ઘરવાળી ગુજરી ગઈ છે લ્યો, અને છતાં નરસિંહ મહેતા એમ બોલ્યા. આવું બોલાય? પણ એટલા માટે નરસિંહ મહેતા બોલ્યા છે કારણ કે નરસિંહ મહેતા ને અંતરની ખબર છે. આ પહેલેથી ડિસ્ટન્સ, આ પહેલેથી જે અંતર રાખ્યું તો આ એનું પ્રભાવ છે સાહેબ, આ એનું પરિણામ છે. બાકી સંતોના જીવનમાં કઈ ઓછી સમસ્યાઓ નથી. એટલે જ એક સંતને કેવું પડ્યું ને, નથી મફતમાં મળતા. ધ્યાન દેના, નથી મફતમાં, નથી મફતમાં મળતા એના એ મૂલ ચૂકવવા પડતા સંતોને. એ સંતપણા